લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી જામનગર દ્વારકાના પ્રવાસે વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને જાહેર સભાની તૈયારી કરાઈ રહી છે। રાત્રિ રોકાણ વડાપ્રધાન જામનગરમાં કરશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે। ઓખા બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન કરવાના છે। એ સિવાય જગત મંદિર દ્વારકાના દર્શન કરી વિવિધ વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આપશે। વિશ્વ કક્ષાનો એક સિગ્નેચર બ્રિજનું એક ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને માનનીય આદરણીય આપણા પ્રધાનમંત્રી એમના દ્વારા એ લોકાર્પણ કરવામાં આવે છે ટૂંક સમયમાં, લગભગ સંભવિત 25 તારીખમાં। એ દરમિયાન એના પ્રવાસ દરમિયાન એ શક્ય છે એ બાય એર જામનગર લેન્ડિંગ કરે અને રાત્રિ રોકાણ જામનગર થાય અને ત્યાંથી સવારે એ દ્વારકા જેવા રવાના થાય એ પ્રમાણનો સંભવિત કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ અન્વયે અમારા તરફથી એ પ્રોટોકોલ મુજબ એની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। તો આખો આ વડાપ્રધાનનો કાર્યક્રમ શું રહેવાનો છે તે અમે તમને વિસ્તારથી જણાવીએ કે આખરે કયા કયા વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન આપવાના છે તેના ઉપર જો નજર કરવામાં આવે તો 22 ફેબ્રુઆરીએ કે જ્યાં મહેસાણા, અમદાવાદ, નવસારી અને કાકરાપાર, પહેલા અમદાવાદ, તે બાદ મહેસાણા, તે બાદ નવસારી અને કાકરાપાર કેબના 4 પ્રવાસ રહેવાના છે વડાપ્રધાનના, જે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। અમદાવાદમાં જ્યાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે, એ સિવાય મહેસાણામાં વાડીનાથ મહાદેવ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે તેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે। નવસારી અને કાકરાપારમાં પણ જે વિકાસ કાર્યોની ભેટ આપશે અને એ સિવાય જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પણ તે વિકાસ કાર્યોની ભેટ આપશે અને જાહેર સભાને સંબોધિત કરી શકે છે। તો આ તમામ વડાપ્રધાનના મહત્વના જે કાર્યક્રમ રહેવાના છે અને એ અમે તમને વિસ્તારથી જણાવી રહ્યા છે। એ સિવાય બેટ દ્વારકા કે જ્યાં સિગ્નેચર બ્રિજનું જે લોકાર્પણ છે તે વડાપ્રધાન કરવાના છે। સિગ્નેચર બ્રિજ કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા અને એનું જે લોકાર્પણ છે તે વડાપ્રધાન કરવાના છે। તો આ તમામ જે વડાપ્રધાન છે તેમના મહત્વના પ્રવાસ અને જે તમામ જગ્યાઓ પર વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન દ્વારા આપવામાં આવશે।